શિક્ષા પાઠ 26 તત્વ સમજવું. 5 છે 70 વચનામૃતનું અને 77. પાઠનું શીર્ષક છે તત્વ સમજવું. તત્વ, તત્ એટલે તે, જેનું વિવરણ કરવું છે તે વસ્તુ, તે જળ હોય કે ચેતન હોય, એનું સ્વરૂપ સમજવું. તત્વ સમજવું અર્થાત વસ્તુનું વાસ્તવિક સ્વરૂપ સમજવું. એનું મૂળ સ્વરૂપ જ્ઞાની પુરુષ સમજાવી શકે. આપણને તો જળ એ ચેતન રૂપ ભાષે, ચેતને જળ ભાષે. જ્યારે જ્ઞાનીના ઉપદેશ એ વસ્તુનું સ્વરૂપ જીવ સમજે ત્યારે જ તે વાસ્તવિક તત્વને સમજ્યો કહેવાય. તો કૃપાલુ કહે છે કે તત્વ સમજવું, વસ્તુનું વાસ્તવિક સ્વરૂપ સમજવું. જેમ આપણને આ દેહને આપણે આત્મા માનીએ છીએ, દેહ તે જ હું માનીએ છીએ. આ તત્વનું વિપરીત શ્રદ્ધાંત છે, ઊંધું. જેમ છે તેમ નથી માનતા. માટે આ પાઠનું નામ જ કૃપાલુ રાખ્યું, તત્વ સમજવું. વાસ્તવિક તત્વ જળ કે ચેતનનું શું છે તેનું ખરેખરું સ્વરૂપ સમજવું. આના વિશે કૃપાલુ કહે છે, શાસ્ત્રો મુખપાઠે હોય એવા પુરુષો ઘણા મળી શકે, પરંતુ જેણે થોડા વચનો પર પ્રૌઢ અને વિવેકપૂર્વક વિચાર કરી શાસ્ત્ર જેટલું જ્ઞાન હૃદયગત કર્યું હોય તેવા મળવા દુર્લભ છે. શાસ્ત્રો મુખપાઠે હોય એવા પુરુષો ઘણા મળી શકે. કેટલાયને જીવ વિચાર, કર્મગ્રંથ, તત્વાર, સૂત્ર, દ્રવ્ય સંગ્રહ વગેરે મોઢે હોય. અહીંયા પણ આપણા કેટલાય મોક્ષોને બ્રહ્મચારી, દ્રવ્ય સંગ્રહ, મોક્ષમાળા, પત્ર શતક મોઢે કરાવતા આજે પણ છે ઘણાને. એમ શાસ્ત્રો મુખપાઠે હોય. ભગવાન મહાવીરના નિર્વાણ પછી 900 વર્ષ સુધી તો શાસ્ત્રો લખાયા જ નહીં, બધું મુખપાઠે. આચાર્ય શિષ્યને ભણાવે, શિષ્ય એના શિષ્યને, આમ પરંપરાગત જ્ઞાન ચાલ્યું આવતું મુખપાઠ. આખી દ્વાદશાંગી જે હોય સૂત્રોના સૂત્ર મોઢે. પણ કાળ પડતો છે, સ્મૃતિહીન થવા લાગી, એટલે કે બધું આ શાસ્ત્ર ભૂલાઈ જશે. એટલે ભગવાન ગયા પછી 900 વર્ષે વલ્લભીપુરમાં બધા આચાર્યો ભેગા થયા અને કે ભાઈ જેને જે યાદ હોય તે લખાવો, નહીં તો આ બધું જતું રહેશે. ત્યાં પછી એ શાસ્ત્રારૂઢ થયું. એમ કૃપાલ કે શાસ્ત્રો મુખપાઠે હોય એવા પુરુષો ઘણા મળી શકે, પરંતુ જેણે થોડા વચનો પર પ્રૌઢ અને વિવેકપૂર્વક વિચાર કરી શાસ્ત્ર જેટલું જ્ઞાન હૃદયગત કર્યું હોય તેવા મળવા દુર્લભ છે. મુખપાઠ તો ઘણાને હોઈ શકે, પણ જેણે થોડું પણ વાંચીને એને ખૂબ એના પર પ્રૌઢ વિચારણા કરી હોય, એટલે ખૂબ વિસ્તારપૂર્વક એનો મર્મ સમજવા પ્રયત્ન કર્યો હોય. પરંતુ જેણે થોડા વચનો પર પ્રૌઢ એટલે વિસ્તારપૂર્વક અને વિવેકપૂર્વક એટલે હિત અહિતના ભાનપૂર્વક. હિત, આમાં મારા હિતની વાત શું છે? મોક્ષમાળા કૃપાલ કે હિત હે ને ઉપાધિ રૂપે વિચારવી, કે તત્વ વાંચ્યું, એ વચન વાંચ્યા, પણ એમાં હે શું, ત્યાગવા યોગ્ય શું આવ્યું? જ્ઞે તો બધું છે, અને ઉપાધિ શું, ગ્રહણ કરવા યોગ્ય શું? જેમ કે ક્રોધની વાત આવી તો એ ક્ષમા વડે ક્રોધનો નાશ થાય, તો ક્ષમા ઉપાદે ગ્રહણ કરવા યોગ્ય. ક્રોધ હે છે અને જાણવું તો બે જોઈએ. કેમ કે ક્રોધ ખરાબ છે એ પણ જાણવું, અને ક્ષમા સુખરૂપ છે એ પણ જાણવું. ઝેર ત્યાગવા યોગ્ય છે તો પણ જાણવું, નહીં તો અજ્ઞાન અવસ્થામાં કોઈ વાર ઝેર પીવાઈ જવાય. એટલે જે ત્યાગવું છે તે પણ જાણવું, અને જે ગ્રહણ કરવું છે તે પણ જાણવું. પરંતુ જેણે થોડા વચનો પર પ્રૌઢ અને વિવેકપૂર્વક એટલે હિત અહિતના ભાન સહિત વિચાર કરી શાસ્ત્ર જેટલું જ્ઞાન હૃદયગત કર્યું હોય
થોડું વાંચીને ખૂબ ખૂબ વિચારીને શાસ્ત્રોનો મર્મ રહસ્યને જે પામી ગયો હોય, એટલું જ્ઞાન એને હૃદયમાં ઉતાર્યું હોય, તેવા મળવા દુર્લભ છે. ઘણા શાસ્ત્રો વાંચનારા મળશે કે મુખપાઠે કરનારા પણ મળશે, પણ એને થોડુંક બી વિચારીને જીવનમાં ઉતારનારા તો બહુ થોડાક જ છે, કૃપાલથી વિરલા જ છે. પણ તેને વિવેકપૂર્વક વિચારી શાસ્ત્ર જેટલું જ્ઞાન હૃદયગત કર્યું હોય તેવા મળવા દુર્લભ છે. તત્વને પહોંચી જવું એ કંઈ નાની વાત નથી. કૂદીને દરિયો ઓલંગી જવો છે. તત્વને પહોંચી જવું એટલે વસ્તુના ધર્મને, વસ્તુના મર્મને કે રહસ્યને પહોંચવું એટલે સમજવું. તત્વને પહોંચવું એટલે એના રહસ્યને સમજવું એ કંઈ નાની વાત નથી. તો કે કોના જેવી વાત છે? તો કે કૂદીને દરિયો ઓળંગવા જેવું છે. કેટલો મોટો દરિયો હોય એને કૂદીને ઓળંગવો એ બિલકુલ જાણે અસંભવ હોય એવું લાગે. છતાં પણ જેમ દેવતાના યોગ બળે, એના બળે એ પણ કૂદી શકાય છે, તેમ અસંભવ નથી, પણ કોઈની સહાય જોઈએ. પણ એ અતિ દુષ્કર વાત છે. સામાન્ય માણસ દરિયો ન ઓળંગી શકે. દરિયો કૂદીને ઓળંગી જવો એના જેવું એ તત્વનું રહસ્ય મર્મ સમજવો છે. કેમ કે ભગવાન એ તો આખો સ્યાદબાદ માર્ગ ઉપદેશ. કેમ કે દરેક વસ્તુમાં અનંત ગુણધર્મ છે. એક જ વસ્તુના અનંત ગુણધર્મ. સોનું કેવું? પીળું પણ છે, ભારે પણ છે, ચીકણું પણ છે. આવા અનેક ગુણ દરેક દ્રવ્યમાં હોય. એટલે બધાને જેમ છે તેમ સમજવા એ નાની સૂની વાત નથી. સ્વમતી કલ્પનાએ સમજે તો વિપરીત સમજાઈ જાય. નાની પુરુષો અનુભવીને કે માટે 1000 જ્ઞાની હોય તો એ બધાનો એક જ મત આવે. કેમ કે અનુભવ યુક્ત બોલે છે. માટે કોઈ પણ જડ કે ચેતન દ્રવ્યનું વાસ્તવિક સ્વરૂપ સત્પુરુષના બોધના આધારે સમજવું તો તે સમ્યક રીતે સમજાય. નહીં તો એમાં અનંતકાલથી ભૂલ થતી આવી છે અને ફરી પણ થઈ શકે. માટે વસ્તુના અનંત ગુણધર્મને સમજવા તે તો દરિયો ઓલંગવા જેવું છે. કૃપાલદેવે આત્મસ્થિતિમાં કહ્યું, જ્યાં જ્યાં જે જે યોગ્ય છે તહાં સમજવું તે. પણ ક્યાં શું યોગ્ય છે એ કોને ખબર છે? જો બધા વિચારે એમ બધું યોગ્ય જ હોય તો પછી કોઈ દુઃખી થાય જ નહીં. અસત માન્યતા જ ન થાય જો બધાનું આપણું સમજવું, માનવું જો સમ્યક હોય તો. એમ સ્યાદવાદ તત્વ જે અનંત ગુણ ધર્મયુક્ત છે, એટલે જ્યાં જ્યાં જે યોગ્ય છે ત્યાં સમજવું તે, પણ તે સત્પુરુષના બોધના આધારે સમજવું. ત્યાં સમજવું તે, ત્યાં ત્યાં તે આચરે. સમજ્યા પછી તે પ્રમાણે વર્તે, વર્તન કરે, વર્તનમાં ઉતારે. આત્માર્થી જને, તેને આત્માર્થી કહે. આત્માના અર્થી એટલે જેને આત્મા જોઈએ છે, એનો જિજ્ઞાસુ છે એમ કહ્યું. આના વિશે વિવેચનનો બ્રહ્મચારીજી કહે છે, શિક્ષાપાઠ 26 તત્વ સમજવું મોક્ષમાળા વિવેચનમાં કહ્યું, શાસ્ત્રો મોઢે કરે પણ પોતાને તેમાંથી શું કરવાનું છે તે વિચારે નહીં. એ ભૂલ સુધારવા આ પાઠ છે. શાસ્ત્રો મુખપાઠે કરે પણ કે ભાઈ આ બધું મારે મુખપાઠે કરીને કરવું છે શું? પ્રયોજન શું? જેમ ધંધો કરે, લાખોની લેમેલ કરે તો એમાં મૂળ ઉદ્દેશ્ય હોય છે કમાણી કરવી છે. કોઈ નુકસાન કરવા ધંધો ન કરે તો એ પૈસા નફો મળતો હોય તો કરે, ન તો કોણ કરે? એમ દિવાળીએ કે માર્ચમાં જુએ તો ખરા. તેવી રીતે આપણે આ બધું વાંચવું છે, ભક્તિ કરવી છે કે મુખપાઠે કરવું છે, પણ કરીને કરવું છે શું? શાસ્ત્રો મોઢે કરે પણ પોતાને તેમાંથી શું કરવાનું છે તે વિચારે નહીં. એ ભૂલ સુધારવા માટે આ પાઠ છે. જેમ કે હું તો ભક્તિ કરું છું, માળા ગણું છું, પણ એનું ફળ શું આવ્યું? કંઈ જીવનમાં વિષય કસાય મંદ થયા, આત્માર્થની જિજ્ઞાસા જાગી, પરિગ્રહની લાલસા ઘટી, તો કે કંઈક એનું ફળ આવ્યું. નહીં તો ક્યાં ભૂલ છે
એ ભૂલ સુધારવા માટે આ પાઠ છે. એ ભૂલ સુધારવા આ પાઠ છે. ગરત એટલે ધન ગાંઠે ને વિદ્યા પાઠે. વિતરાગના વચનો શ્રવણ કરે, મુખપાઠ કરે, પછી મનન કરે. ગરત ગાંઠે, ગર્થ એટલે ધન, ગાંઠે એટલે પાસે હોય તો ગમે ત્યાં બહાર ગયા હોઈએ તો એ કામ લાગે, દુઃખી ન થઈએ. અને વિદ્યા પાઠે, વિદ્યા મુખપાઠે હોય તો જ્યાં જઈએ ત્યાં શાસ્ત્ર આપણી પાસે જ છે. પણ વિતરાગના વચનો સાંભળે, મુખપાઠ કરે, પછી એને મનન કરે, ચિંતન કરે. એના ઉપર મનન કરવા માટે મુખપાઠ કરવાનો હોય છે. મનન કરવા માટે મુખપાઠ કરવાનું હોય છે. પણ અર્થ સમજે નહીં તો શું મનન કરે? પાઠે મુખપાઠ શા માટે કરવા કે પછી એનું ચિંતન થઈ શકે ગમે ત્યારે. પણ એનો અર્થ જ ન સમજે તો ચિંતન શું કરે? પણ અર્થ સમજે નહીં તો મનન શું કરે? થોડું સાંભળીને કે મુખપાઠ કરીને તે પર પ્રૌઢ એટલે વિસ્તારપૂર્વક વિચાર કરે, ગંભીરતાથી વિશાળતાથી વિચાર કરે તો તે યથાર્થ છે. જેમ કે દેહથી આત્મા ભિન્ન છે વગેરે વિચારે. દેહથી આત્મા ભિન્ન છે વગેરે વિસ્તારથી વિચારે. કેવી રીતે ભિન્ન છે? દેખાતો તો નથી, ભિન્ન કેમ? એમ એના કારણો શોધે કે કયા હશે જ્ઞાનીઓ કહ્યું હશે કે દેહથી આત્મા ભિન્ન છે. એમ તે જે અવગાહન આત્માદિ અસ્તિત્વના જે નિરૂપક શાસ્ત્ર પ્રત્યેક સદગુરુ યોગની આધાર સોપાત અથવા સદગુરુ એ કહ્યા જે અવગાહન કાળ, જે અવગાહન કરવા માટે જે શાસ્ત્રો કહ્યા હોય. અવગાહન એટલે ડૂબકી લગાવી. તરવૈયો જેમ પાણીમાં ડૂબકી મારે તો તલ સુધી જાય, તલસ્પર્શી જ્ઞાન મેળવવું. એનું રહસ્ય શું છે એ જાણવા પ્રયત્ન કરવો. તે ગંભીરતાથી વિશાળતાથી વિચારે, જેમ કે દેહથી આત્મા ભિન્ન છે વગેરે, અથવા બાર ભાવના વિચારે, અસરણ, અનિત્ય, અસાર, અથવા એકત્વ, સૂચિ, અન્યત્વ ભાવના. આ બધું શું છે? એનો અર્થ શું? કેમ ભગવાને અશરણ કહ્યો જગતને? શું કોઈ શરણરૂપ નથી? અનિત્ય કહ્યું, શું અહીંયા કોઈ નિત્ય નથી? એમ વિચારે તો વાત સમજાય, જેમ છે તેમ સમજાય. એમ બાર ભાવના વિચારે, આત્મા દેહથી ભિન્ન છે વિચારે. નાનીના વચનો તો સૂત્રરૂપ છે. સૂત્ર 700 મહાનીતિ કૃપાલદેવે કહી. એક લીટી છે, અડધી લીટી જેટલી પણ નથી મૂકતો. તો કે આમાં શું સમજવું? તો કે તો સૂત્ર છે, એમાં એક એકમાં કેટલોય શાસ્ત્ર રહેલા છે. એમ મોક્ષ શાસ્ત્ર 1.5-2 પેજમાં આવી જાય એટલું નાનું છે. અને વચનામૃત કરતા 2 ગણી મોટી, એટલી મોટી ટીકા કરીએ નાની ભગવંતે અનેક આચાર્યોએ. કેમ કે એટલો બધો એમાં રહસ્ય રહેલું છે, મર્મ રહેલો છે. એમ જ્ઞાનીના વચન તો સૂત્રરૂપ છે. સૂત્ર ઉપર વિસ્તારથી શાસ્ત્ર રચાય છે. કેમ બ્રહ્મચારીજી આત્મસિદ્ધિનું વિવેચન કર્યું અને કહ્યું કે આત્મસિદ્ધિની એક એક ગાથા પર 100 ગાથા લખાય તો પણ ઓછી છે. એટલું બધું આમાં મર્મ રહેલો છે. સૂત્ર ઉપર વિસ્તારથી શાસ્ત્ર રચાય છે. જેમ થોડું જ્ઞાની, જેમ થોડું તેમ થોડું નાની પાસે સાંભળ્યું હોય તેનું મહત્વ સમજે અને વિવેકપૂર્વક તેના ઉપર વિચાર કરે. નાની પાસે ભલે થોડું સાંભળ્યું હોય પણ એનું મહાન સમજે કે હો, મને જ્ઞાનીએ શું ઉપદેશ આપ્યો, પછી એના ઉપર વિવેકપૂર્વક વિચાર કરે. નાનીના વચનનો આશય સમજી તે પ્રમાણે ભાવ આત્મામાં પ્રગટાવે. નાની પુરુષે કંઈ વચન કહ્યું તો એનો આશય સમજે. જેમ કે યુધિષ્ઠિરની જ બીજી વાત છે. એને ગુરુએ કહ્યું કે ક્રોધ કરવો નહીં, ક્રોધ ન કરવો. હવે કેટલાય દિવસથી આનો અભ્યાસ કરે છે ઘરે, ક્રોધ ન કરવો. પછી એક દિવસે મોડા આવ્યા સ્કૂલે તરે. શિક્ષકે કહ્યું, કેમ ના આવ્યો આટલા દિવસ? પહેલાંય તે આવું કરી ફરી ના આવ્યો? એમ કરીને એક થપ્પડ મારી. ત્યારે ગુરુદેવ આજે મને બરોબર સમજાઈ ગયું.
ક્રોધ કર્યો નહીં. આજે મારી પરીક્ષા થઈ, આપે મારી પરીક્ષા કરી, બહુ સારું થયું. હવે મને ખ્યાલ આવ્યો કે આજે હું પાઠ બરોબર શીખી ગયો. માર્યો છતો કે મનમાં પણ તમારા પ્રત્યે, આપના પ્રત્યે મને કોઈ બીજો વિચાર આવ્યો નથી, એટલે આજે હું પાઠ શીખ્યો ક્ષમાનો. એમ જે જ્ઞાનીઓ કહે તેનો આશય સમજી તે પ્રમાણે ભાવ આત્મામાં પ્રગટાવે. જેમ કે વૈરાગ્ય કરવો એમ સાંભળ્યું તો તે વિચારી આત્માને વૈરાગ્યમય બનાવે. આત્મા, મારો આત્મા વૈરાગ્ય કેમ પામે? આ સંસારનું અનિત્ય, અસાર, અશરણ સ્વરૂપ સમજી અને વિષય કસાય પ્રત્યે મને વિરક્તિ કેમ આવે? નાનીઓ જે છોડવાનું કે નથી ધર્યો દે વિષય વધારવા, નથી ધર્યો દે પરિગ્રહ ધારવા, તો એ પ્રમાણે વૈરાગ્ય કરવો એમ સાંભળ્યું તો વિચારી આત્માને વૈરાગ્યમય બનાવે. દરેક પ્રસંગમાં વૈરાગ્યયુક્ત વિચાર કરીને વર્તે. જ્યાં જ્યાં નજર પડે કે આખું જગત દોડા દોડ કરે છે, અંતે મરી જવાનું. શાના માટે આ બધું હટે? તો કે આ અજ્ઞાનનું કામ છે. અજ્ઞાન વિપરીત સમજાવે છે, સુખ બુદ્ધિ કરાવે જગતમાં, પૈસામાં, કુટુંબમાં, અને આખી જિંદગી દોડમ દોડ કરાવે છે. એટલે જ્યાં જ્યાં નજર પડે ત્યાં વૈરાગ્યયુક્ત વિચાર કરે. એટલે એક મહાપુરુષે કહ્યું છે, સંતોષામૃત તૃપ્તાનામ યત સુખમ શાંત ચેતસામ કુતસ્તદ ધન લુબ્ધાનામ ઇતસ્તત્વસ્ય ધાવતામ. સંતોષામૃત તૃપ્તાનામ, સંતોષ રૂપી અમૃતથી તૃપ્ત થયેલા જીવો જે સુખ અનુભવે. સંતોષામૃત તૃપ્તાનામ યત સુખમ, જે સુખમ, જે સુખ, યત સુખમ સંતોષામૃત તૃપ્તાનામ યત સુખમ શાંત ચેતસામ. સંતોષને લઈને જેનું ચિત્ત શાંત થઈ ગયું છે તે જે સુખ અનુભવે. યત સુખમ સંતોષામૃત તૃપ્તાનામ યત સુખમ શાંત ચેતસામ કુતસ્તદ ધન લુબ્ધાનામ. તેવું સુખ ધનથી લુબ્ધ જીવોને ક્યાંથી? કુતસ્તત ધન લુબ્ધાનામ કે યતસ્તતસ્ય ધાવતામ. અહીં તે પૈસાને માટે રાત દિવસ દોડતા તે આવા લોભી જીવોને તે સુખ ક્યાંથી? કે જે સંતોષરૂપી અમૃતનું સુખ જીવે દે તેને ક્યાંથી? એમ આખું જગતનું જે સ્વરૂપ જોઈએ ત્યાં વૈરાગ્યયુક્ત વિચાર કરે કે આ બધું એટલી બધી દોડા દોડ કરી ભેગું કરીને પછી ક્યાં જશે? શું સાથે લઈ જશે? તો કે એ તો કોઈનું ગયું નથી, તો શું કામ કરતા હશે? એ બધું જોઈને આપણે આપણો વિચાર કરવાનો, બીજા માટે નહીં કે હું એવું તો નથી કરતો, એ જોવાનું છે. દરેક પ્રસંગમાં વૈરાગ્યયુક્ત વિચાર કરીને એને વર્તે. તત્વને પહોંચી જવું એટલે વિશેષ મર્મ પામવું, તેનું રહસ્ય સમજવું એ કંઈ નાની વાત નથી. કૂદીને દરિયો ઓળંગી જવો તેના જેવું છે, એટલે કે ઘણું અઘરું છે. હવે આગળ કે છે કૃપાલદેવ, અર્થ એટલે લક્ષ્મી, અર્થ એટલે તત્વ અને અર્થ એટલે શબ્દનું બીજું નામ. આવા અર્થ શબ્દના ઘણા અર્થ થાય છે, પણ અર્થ એટલે તત્વ એ વિષય પર અહીં આગળ કહેવાનું છે. અર્થ એટલે ધન, લક્ષ્મી, અને અર્થ એટલે તત્વ, ધર્મ, રહસ્ય, અને અર્થ એટલે શબ્દનું બીજું નામ. એનો શું અર્થ છે? એમ પણ અહીંયા કૃપાલ કે અર્થ શબ્દ તો ઘણા અર્થ થાય અર્થના, પણ અહીં અર્થ એટલે તત્વ, રહસ્ય વસ્તુનું, એના ઉપર અહીં આગળ કહેવાનું છે. જેઓ નિર્ગ્રંથ પ્રવચનમાં આવેલા પવિત્ર વચનો મુખપાઠે કરે છે તે તેઓના ઉત્સાહ વડે સત્ફળ ઉપાર્જન કરે છે, પરંતુ જો તેનો મર્મ પામ્યા હોય તો એથી એ સુખ, આનંદ, વિવેક અને પરિણામે મહદભૂત ફળ પામે છે. કૃપાલ કે જે નિર્ગ્રંથ પ્રવચન, જેણે આત્મા જાણ્યો તેણે સર્વ જાણ્યો. નિર્ગ્રંથ પ્રવચન, નિહિ ગ્રંથ, જેની મિથ્યાત્વની ગ્રંથિ એટલે ગાંઠ ગળી ગઈ, આવા સત્પુરુષોના વચનો જ નહીં, પ્રકૃષ્ટ વચનો છે એટલે પ્રવચન. જેઓ નિર્ગ્રંથ પ્રવચન એટલે વિતરાગના વચનોને, એવા પવિત્ર વચનોને મુખપાઠે કરે તે તો તેઓના ઉત્સાહ બળે સત્ફળ ઉપાર્જન કરે. નાની પુરુષના વચનને મોઢે યાદ કરે તે તો
પુણ્ય જ ઉપાર્જન કરે, એમાં કંઈ પાપ ન બંધાય. પણ જો તેનો મર્મ પામ્યા હોય, એટલે જ્ઞાનીએ જે વચનો કહ્યા એનું મૂળ આશય શું છે એ જો પામ્યા હોય તો એથી એ સુખ, આનંદ, વિવેક અને પરિણામે મહદભૂત ફળ પામે. તો એમણોય આનંદ અનુભવે અને હિતનું ભાન થાય અને એના અંતરમાં ઘણી શાંતિ વેદાય અને અંતમાં એ મોક્ષને પામે. જો એ ભગવાનના કહેલા વચનોના મર્મને, રહસ્યને, તત્વને સમજે તો. પરંતુ જો તેનો મર્મ પામ્યા હોય તો એથી એ સુખ, આનંદ, વિવેક અને પરિણામે મહદ ફળ પામે છે. વિવેચનમાં કહે છે, તત્વ એટલે અર્થ, શબ્દ ઉપરથી તેના ભાવ સુધી જવું. શબ્દ ઉપરથી તેના ભાવ સુધી જવું. આત્મા કહેતા આત્માને ઓળખે એ રીતે કહેનારના ભાવને સમજવા. જ્ઞાનીઓ પ્રભુશ્રી વારંવાર આત્મા 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 શા માટે કહેતા હશે? શું છે આત્મા? તો એ કહેવા પાછળ આશય શું છે? તો કે એ પોતાનું સહજ સ્વરૂપ છે. સહજ એટલે સ્વાભાવિક આપણા બધાનું, પણ આપણને કંઈ ખબર નથી એટલે આપણે પરને પોતાનું માની છે, દેહાદિને. સપ્ત દુર્ગંધમય ધાતુનું શરીર એ મારું, આત્મા હું છું એ બેસતું નથી આપણને. એટલે વારંવાર એ વાતને સમજાવે તો એમના આશયને સમજવો જોઈએ. આત્મા કહેતા આત્માને ઓળખે એ રીતે કહેનારના ભાવને સમજવા, તેનું નામ તત્વ સમજવું છે. નિર્ગ્રંથ પ્રવચન મુખપાઠ કરે એ ઉત્સાહ વડે પુણ્ય બંધાય, પણ મોઢે કરેલું ભાવ થવાનું કારણ છે. મોઢે કરેલું હોય તો ગમે ત્યારે વિચારી શકે, ગાડીમાં હોય, ટ્રેનમાં હોય, બસમાં, પણ ત્યાં તરત જ આંખ મીચીને અંદર ચાલુ કરી દે, જાણે વચનામૃત વાંચવા બેઠો, કેમ કે બધું અંદર જ છે. એટલે મુખપાઠ કરવામાં તો ઘણા લાભ છે. કાલે આપણની સ્મૃતિ કાલે વંચાય નહીં, આંખની શક્તિ ઘટી જાય વૃદ્ધાવસ્થામાં, પણ મોઢે કરેલું હોય તો બધું યાદ રહે, અંદર જ છે. એમ મોઢે કરેલું તે ભાવ થવાનું કારણ છે. ભણેલા ન હોય તેને મોઢે કરવું જોઈએ. જે ભણેલા ન હોય એને મોઢે કરવું જોઈએ. તો કે ભણેલા જ ન હોય કેવી રીતે મોઢે કરે? બીજા પાસે ગાથા લઈ લે ને પણ, જેમ કે ચિત્તુભાઈના બા હતા. ચિત્તુભાઈ અહીંયા આવ્યા પછી પ્રભુશ્રી મળ્યા, ત્યાર પછી માતા પિતાને બોલાવે. પછી પ્રભુશ્રીએ કહ્યું કે પ્રભુ આ 3 પાઠ કરજો. તો એમના બા કે હું તો પ્રભુ ભણેલી નથી, મને તો વાંચતાય નથી આવડતું. ત્યારે પ્રભુશ્રી કહે પ્રભુ આ બધા ભક્તિ કરે ત્યારે સાંભળજો, બધું આવડી જશે. 6 મહિના લાગે એમને. એ લોકો ભક્તિ કરે એટલે સાંભળ્યા કરે, એમ કરતાં 6 મહિનામાં બધું જ મોઢે થઈ ગયું. આત્મસિદ્ધિ વગેરે બધું 56નો પત્ર. ભણેલા નથી છતાં પણ મોઢે થઈ ગયું. એટલે ભણેલા ન હોય તેને તો મોઢે કરવું જોઈએ, તો ભણેલા જેવું થાય. ગોખવાથી એમાં ને એમાં વૃત્તિ રહેતા અશુભ ભાવ થાય નહીં, તેથી પુણ્ય બંધાય. કોઈ મુખપાઠ કરવા માટે ગોખીએ પત્ર વગેરે તો એમાં આપણી વૃત્તિ રોકાય. કેમ કે વૃત્તિ ન રોકાય તો મોઢે યાદ જ નહીં થાય, બધું ભૂલાઈ જાય. અને એમાં ને એમાં ચિત્ત રહે તો જ મોઢે થાય. એટલે આપણા અશુભ કર્મો એટલા અટકે અને શુભ ભાવ થાય ત્યાં સુધી પુણ્ય બંધાય. ગોખવાથી એમાં ને એમાં વૃત્તિ રહેતા અશુભ ભાવ થાય નહીં, તેથી પુણ્ય બંધાય. એમ કરતાં ભાવ ભાસે તો નિર્જરા પણ થાય. આમ વારંવાર એનું એ બીજું ભૂલીને કરતા હોઈએ તો કોઈ વાર ચિત્ત સ્થિર થઈને ભગવાનનું શું કહેવું છે એનો ભાવ ભાષ્યમાન થઈ જાય. એ વાત મગજમાં બેસી જાય એટલે કે એનું રહસ્ય ધ્યાનમાં આવી જાય. ખસે, જરૂર ખસે. નાના વડે કર્મનો ક્ષોભક્ષમ થાય તેમ તેમ પછી સમજમાં આવતું આવવા લાગે. અભણ હોય, અક્ષર જ્ઞાન ન હોય, પણ આત્મા તો ભણેલો જ છે. એને કંઈ જ્ઞાન બહારથી આવતું નથી, કેવળ જ્ઞાન એ આપણા અંદર જ છે. બધું જ છે, માત્ર આવરણ ખસેડવાના. એટલે આવી રીતે જ્ઞાનાભ્યાસ કરે તો જ્ઞાનાવરણી કર્મ ખસે અને એને એનો ભાવ રહસ્ય સમજાઈ જાય. બીજી ઈચ્છા ન રાખે કે હું બધાની વચ્ચે બોલું વગેરે. એટલે કે મોઢે આપણે કરેલું હોય તો કે બીજાની વચ્ચે હું બોલું
એટલે લોકો પણ જાણે કે મને કેટલું મોઢે છે. બ્રહ્મચારી કે એવી ઈચ્છા ન રાખવી, સહેજે બોલાય બરોબર, મોઢે કરેલું હોય તો બીજી ઈચ્છા ન રાખે કે હું બધાની વચ્ચે બોલું વગેરે. આત્માર્થે કરું એમ હોય તો જ્ઞાનથી કર્મ છૂટે. મારા આત્માના કલ્યાણ માટે મોઢે કરું છું કે બીજાને દેખાવા માટે નહીં, એમ હોય તો કર્મ માગ આપે. પણ જ્ઞાનનો અહંકાર થાય તો પછી કેમ છૂટે? જ્ઞાનનો અહંકાર, એના વિશે એક દ્રષ્ટાંત છે. એક કાલિકાચાર્ય હતા, ઘણા જ્ઞાની વિદ્વાન હતા, પણ શિષ્યો એવા નીકળ્યા કે એમનું માને નહીં. એટલે પછી એમને કે આ શિષ્ય સમુદાય પાસે રહેવાનું કંઈ અર્થ નથી, એટલે એમને મૂકીને નીકળી જાય છે ત્યાંથી. શિષ્યો ક્યાંય ગયેલા હોય પછી પાછા જ્યારે આવે ત્યારે કે ગુરુ ક્યાં ગયા? ગુરુ તો મળે જ નહીં. તેમની બહુ ખોજ કરી, અંતે કરતાં કરતાં શોધ કરતાં એ તો ગુરુ તો નીકળી ત્યાંથી ને બીજા એક સાગરાચાર્ય હતા એમની પાસે આવીને રહી ગયા. સાગરાચાર્ય જાણે એક વૃદ્ધ છે એટલે ભલે ને રહે. પછી સાગરાચાર્ય વ્યાખ્યાન આપે પણ અહંકાર ઘણો. હા, એટલે કાલિકાચાર્ય સાંભળે ના, એ ત્યાં આવીને રહ્યા, સાગરાચાર્યને ત્યાં આવીને રહ્યા. પોતાના ત્યાં તો નીકળી ગયા, બીજા આચાર્યને ત્યાં આવીને રહ્યા. જાણે વૃદ્ધ છે સાધુ એટલે ભલે. એટલે વ્યાખ્યાન આપે ત્યારે પૂછે સાગરાચાર્ય વચ્ચે, કેમ સમજાય છે કંઈ? પેલા મૌન રે, ઘણા જ્ઞાની છે, એના કરતાં એના ગુરુના ગુરુ છે. ખરેખર તો સાગરાચાર્યના જે ગુરુ એના એ ગુરુ છે, પણ એ સાગરાચાર્યને ખબર નથી. એટલે એમને પૂછે સમજાય છે કંઈ? શું કે એનો અહંકાર જોઈને મૌન રહ્યા. પછી પેલા શિષ્યો એની ખોજ કરતા ગુરુ ક્યાં ગયા કરતા ત્યાં જ આવ્યા સાગરાચાર્યને ત્યાં. તો એ કે વૃદ્ધ એક પુરુષ ત્યાં આવ્યા છે કે? તો કે હા આવ્યા છે. જોયું તો કે ઓહો આ તો અહીંયા છે. પછી એમને ખબર પડી કે અરે આ તો મારા ગુરુના ગુરુ છે. પછી કે માફી માગી, મારો અપરાધ ક્ષમા કરજો, મેં આપને કંઈ કહ્યું હોય તો. ત્યારે કાલિકાચાર્ય કહ્યું, હવે કંઈક બે શબ્દ કહીએ તો કદાચ અસર થાય, નહીં તો કોણ સાંભળે. એટલે કે તું જો વ્યાખ્યાન આપે છે તો સારું છે, પણ સાથે અહંકાર કરે છે એ ખોટું છે. એનાથી બધું જ્ઞાન ઝેરમય બની જાય, એ યોગ્ય નથી. કેમ કે અભિમાન તે તો પાપનું મૂળ છે, માટે એ યોગ્ય નહીં. એ મા કર, એ કર્મ. એને પછી શિક્ષા આપી. એમ અહંકાર, જ્ઞાન ગમે એટલું હોય પણ એનો અહંકાર હોય તો એ કર્મ છૂટે નહીં, પણ ઉડતા બંધાય. પણ જ્ઞાનનો અહંકાર થાય તો પછી કર્મ કેમ છૂટે? નિર્જરા અર્થે કરે તો કર્મ ખપે, નિર્જરાને માટે કરે તો કર્મ ખપે. હવે કૃપાલદેવ કે છે, અભાણ પુરુષ સુંદર અક્ષરને તાણેલા મિથ્યા લીટા, એ બેના ભેદને જેટલું જાણે છે તેટલું જ મુખપાઠી અન્ય ગ્રંથ વિચાર કે નિર્ગ્રંથ પ્રવચનને ભેદરૂપ માને છે. અભણ પુરુષ હોય એને માટે તો સુંદર લીટા, સુંદર અક્ષર હોય કે લીટા કરેલા હોય એ સરખું જ લાગે એને. ગમે એટલા સુંદર અક્ષરો કાઢ્યા હોય અને એક લીટા કહે એને તો કંઈ બેમાં કંઈ ખબર પડતી નથી. તેવી રીતે જે મુખપાઠી છે, મોઢે કરેલું છે, પણ એનો અર્થ કંઈ જાણતો નથી. અર્થ પણ તો પછી એને બીજા ધર્મોના ગ્રંથો કે વિતરાગ ભગવંતના ઉપદેશેલા ગ્રંથોમાં કંઈ ભેદ ભાસતો નથી. બધા ગ્રંથ એટલે બધા સારા, કેમ કે એના ભાવને સમજ્યો નથી. અન્ય તેટલું જ મુખપાઠી અભણ પુરુષ સુંદર અક્ષરને તાણેલા મિથ્યા લીટા, એ બેના ભેદને જેટલું જાણે છે તેટલું જ મુખપાઠી, અન્ય મુખપાઠી એવો માણસ અન્ય ગ્રંથ વિચાર બીજા ધર્મોના અને નિર્ગ્રંથ પ્રવચનને ભેદરૂપ માને છે. આટલો જ એને ભેદ ભાસે કે આ જેમ સારા અક્ષરો તો એ સુંદર દેખાય, પેલા લીટા ભેગું ભળેલું હોય પણ એને મર્મ સમજી શકતો નથી. કારણ તેણે અર્થપૂર્વક નિર્ગ્રંથ વચનામૃતો ધાર્યા નથી. અર્થ સહિત વિતરાગ ભગવંતોના વચનો
ને ઉપયોગપૂર્વક એનો અર્થ શીખ્યો નથી, એટલે એને ભાવ ભાસતો નથી. તેથી તે પર યથાર્થ તત્વ વિચાર તે પર યથાર્થ તત્વ વિચાર કર્યો નથી, જેથી તત્વ ઓળખાય જડ કે ચેતન, એમ એના પર એને કંઈ વિચાર કર્યો નથી. યદિ તત્વ વિચાર કરવામાં સમર્થ બુદ્ધિ પ્રભાવ જોઈએ છે તો પણ કંઈ વિચાર કરી શકે. કૃપાલ કે આવા ભગવંત વિતરાગોએ કહેલા તત્વના મર્મને સમજવા માટે તો ઘણો બુદ્ધિ પ્રભાવ જોઈએ, તો પણ કંઈક વિચાર તો કરી શકે, ન કરી શકે એવું નથી. જેમ કે પથ્થર પીગલે નહીં તો પણ પાણીથી પલળે, ભરે પથ્થર પીગલે નહીં પાણીથી પણ પલળે તો ખરા ને. તેમજ જે વચનામૃતો મુખપાટે કર્યા હોય તે અર્થસહિત હોય તો બહુ ઉપયોગી થઈ પડે, નહીં તો પોપટવાળું રામ નામ મુખપાટે કર્યા હોય પણ અર્થસહિત હોય તો ઉપયોગી થાય. ભગવાન મહાવીરે જે ઉપદેશ આપ્યો તે ગૌતમાદિ ગણધરોની જેમ બુદ્ધિ પ્રભાવ હોય તો 3 અક્ષરોમાં આખી દ્વાદશાંગી સમજી ગયા. કેમ કે ચતુરની ઘડીને મૂર્ખના જન્મારા, ચતુરની 2 ઘડીએ બસ છે, અને મૂર્ખને આખા જન્મારો ઉપદેશ આપે તો કંઈ અસર ન થાય. બુદ્ધિમાનો કે લીએ ઈશારા કાફી. એમ બુદ્ધિ પ્રભાવ હોય તો વિતરાગનો કહેલો ભાવ વિશેષ સમજી શકે, પણ બીજા પણ જો વિચાર કરે તો કંઈક તો ભાવ સમજે જ, પણ વિચાર જ ન કરે શું સમજાય. એટલે પરમ કૃપાલદેવ કહે કે જો એના મર્મને ન સમજે તો પછી પોપટવાળું રામ નામ, પોપટને કોઈ પરિચય રામ નામ કહેતા શીખવાડે, પરંતુ પોપટની બલા જાણે કે રામ તે દાડમ કે દ્રાક્ષ. પોપટને પરિચય એટલે વારંવાર એને બોલાવી કે રામ 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 રામ, એટલે પેલું બોલે રામ 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 રામ, પણ પોપટને શું ખબર રામ શું છે, કંઈ દાડમ છે કે દ્રાક્ષ છે. કૃપાલદેવ કે એમ ભાવ ન સમજે તો એનો કોઈ અર્થ નથી. આ ભાવ સમજવા માટે મુખપાઠ કરવાનું કહ્યું, એ કરીને પણ જો એનો મર્મ ન સમજે, એના ભાવ સુધી ન પહોંચે તો એનો શું અર્થ. જેમ કે પૂજા કરે ભગવાનની, પહેલે મૂર્ખસ્ય પ્રતિમા પૂજા કહીએ એક અપેક્ષાએ કે પ્રતિમાની પૂજા માત્ર ટીલા લગાડી અને પોતાને એમ સમજે કે મેં ભગવાનની પૂજા કરી અને એના ઉપદેશ સુધી એનો ભાવ ન પહોંચે તો એક મૂર્ખ છે કે એની પ્રતિમાની પૂજા. કે જે નિમિત્તે પૂજા કરીને એ ભગવાને શું ઉપદેશ આપ્યો ત્યાં સુધી જવા માટે નિમિત્ત છે, આવા નિમિત્ત સુધી જઈને પણ એને ભાવ ન ઉપજો તો કે મૂર્ખ છે. મૂર્ખસ્ય પ્રતિમા પૂજા એટલે આ નિમિત્તો જે કંઈ છે, વાંચન, ભક્તિ કે આ મુખપાઠ, બધા એ તત્વોને સમજવા માટેના કારણો છે, પણ કારણ સેવીને પણ કાર્ય ન કરે તો એનું કારણ નિષ્ફળ જાય છે. એટલે અહીંયા કહ્યું યદિ તત્વ વિચાર કરવામાં સમર્થ બુદ્ધિ પ્રભાવ જોઈએ છે તો પણ કંઈ વિચાર કરી શકે. પથ્થર પીગલે નહીં તો પણ પાણીથી પલળે. તેમજ જે વચનામૃતો મુખપાઠે કર્યા હોય તે અર્થ સહિત હોય તો બહુ ઉપયોગી થઈ પડે, નહીં તો પોપટવાળું રામ નામ, પોપટને કોઈ પરિચય એટલે વારંવાર બોલાવીને પરિચય કરાવી રામ નામ કહેતા શીખવાડે, પરંતુ પોપટની બલા જાણે કે રામ તે દાડમ કે દ્રાક્ષ. સામાન્ય અર્થ સમજ્યા વગર એવું થાય છે. સામાન્યપણે જો ભગવંતે શું કહ્યું એનો અર્થ જ ન સમજે તો કે પોપટવાળું રામ નામ જેવું થાય. એના ઉપર એક કૃપાલદેવ દ્રષ્ટાંત આપે છે. કૃપાલદેવ કહે કચ્છી વેશ્યોનું દ્રષ્ટાંત છે, તે એમ કહેવાય છે તે કંઈક હાસ્યયુક્ત છે ખરું. કૃપાલદેવ કે કચ્છી વાણિયાઓનું એક દ્રષ્ટાંત છે, થોડુંક તે હાસ્યયુક્ત છે, હસવા જેવું છે, પરંતુ એમાંથી ઉત્તમ શિક્ષા મળી શકે તેમ છે, એટલે અહીં કહી જાઉં છું. પણ એમાંથી ઘણી સારી શિક્ષા મળી શકે એટલા માટે તમને અહીંયા વાત કરું છું. કચ્છના કોઈ ગામમાં શાવક ધર્મ પાળતા રાયસી, દેવસી અને ખેતસી એમ 3 નામધારી ઓસવાળ રહેતા હતા. કચ્છના કોઈ ગામમાં શાવક ધર્મને પાળતા એક રાયસી, દેવસી, ખેતસી
એમ 3 નામધારી ઓસવા લેતા હતા. નિયમિત રીતે તેઓ સંધ્યાકાળે અને પરોઢીએ પ્રતિક્રમણ કરતા હતા. પરોઢીએ રાયસી અને સંધ્યાકાળે દેવસી પ્રતિક્રમણ કરાવતા હતા. રાત્રિ સંબંધી પ્રતિક્રમણ રાયસી કરાવતો અને સંબંધે રાયસી પરિક્રમણું ઠાયમી. રાતનું પ્રતિક્રમણ રાત સંબંધી જે દોષ લાગ્યા હોય એનું સવારે પ્રતિક્રમણ રાયસી ભાઈ કરાવતા. એટલે પરિક્રમણ રાયસી એટલે રાત સંબંધી અને પોતાનું નામ પણ રાયસી એટલે રાયસી પરિક્રમણું ઠાયમી એમ બોલતા. તે બરાબર હતું. એમ તેને બોલાવવું પડતું. તેમજ દેવસીને દિવસે પરિક્રમણું ઠાયમી, દેવસી પરિક્રમણું ઠાયમી એમ સંબંધ હોવાથી બોલાવવું પડતું. દેવસીભાઈ સાંજનું પ્રતિક્રમણ કરાવતા એટલે એ પણ દેવસી પરિક્રમણું ઠામી. દેવસી એટલે દિવસ સંબંધી એટલે એ પણ બરોબર બોલતા હતા. પરંતુ યોગાનુયોગે ઘણાના આગ્રહથી એક દિવસ સંધ્યાકાલે ખેતસીને બોલાવવા બેસાડ્યો કે ભાઈ આજે તમે કરાવો ખેતસીભાઈ પરિક્રમણું કરાવો. તો એમને કરવા માંડ્યા. ખેતસીએ પછી જ્યાં દેવસી પરિક્રમણું ઠાયમી એમ આવ્યું ત્યાં ખેતસી પરિક્રમણું ઠાયમી એ વાક્યો લગાવી દીધા. ખબર નથી. દેવસી એટલે દિવસ સંબંધી ખબર નથી, રાયસી એટલે રાત સંબંધી ખબર નથી. એટલે કે ભાઈ આ પોતાના નામ લગાડે તો આજે મારે કરવાનું એટલે પોતે પોતાનું નામ લગાડી દીધું. એટલે ખેતસી પરિક્રમણું ઠાયમી એમ વાક્યો લગાવી દીધા. એ સાંભળી બધા હાસ્યગ્રસ્ત થયા અને પૂછ્યું આમ કેમ બોલો છો? ત્યારે ખેતસી બોલ્યો વળી આમ તે કેમ? ત્યાં ઉત્તર મળ્યો કે ખેતસી પરિક્રમણું ઠાયમી એમ તમે કેમ બોલો છો? ત્યારે ખેતસીએ કહ્યું હું ગરીબ છું એટલે મારું નામ આવ્યું. ત્યાં પાદરી તકરાર લઈ બેઠા. હું ગરીબ છું એટલે મારું નામ આવ્યું, પાદરી તકરાર લઈ બેઠા. પણ રાયસી ને દેવસી માટે તો કોઈ દિવસ કોઈ બોલતા પણ નથી. આજે મારું નામ લાગ્યું તો તમે બધા સામે થયા અને આ રોજે બોલે છે દેવસી ભાઈ દેવસી પરિક્રમણ, રાયસી ભાઈ રોજે રાયસી, અને હું આજે બોલું તો મારે સામે થઈ ગયા. એ બંને કેમ રાયસી પરિક્રમણું ઠાયમી અને દેવસી પરિક્રમણું ઠાયમી એમ કહે છે તો પછી હું ખેતસી પરિક્રમણું ઠાયમી એમ કાં ન કહું? હું કેમ ન કહું? એની ભદ્રિકતાએ તો બધાને વિનોદ ઉપજાવ્યો. પછી અર્થની કારણ સહી સમજ પાડી કે ભાઈ આ દેવસી બોલે દિવસ સંબંધી દોષ થયા હોય તેનું પ્રતિક્રમણ, રાયસી ભાઈ બોલે તે રાત સંબંધી પ્રતિક્રમણના દોષ સંબંધી છે. એટલે અર્થની સમજણ પાડી. એટલે ખેતસી પોતાના મુખપાઠી પ્રતિક્રમણથી શરમાયો. ત્યારે મને તો આ અર્થ જ ખબર નથી એટલે એને શરમ આવી. આ તો એક સામાન્ય વાર્તા છે, પરંતુ અર્થની ખૂબી તો ન્યારી છે. અર્થ એનો ભાવ સમજવો, ભગવાન શું કહેવા માંગે એની ખૂબી તો ન્યારી છે. તત્વજ્ઞ તે પર બહુ વિચાર કરી શકે. તત્વજ્ઞ તત્વ સંબંધી જેને વિશેષ જ્ઞાન છે તે તો ભગવાનના વચનો પર ઘણો વિચાર કરી શકે. બાકી તો ગોળ ગળ્યો જ લાગે. તેમ નિર્ગ્રંથ વચનામૃતો પણ સતફળ જ આપે. ગોળ ગમે તે ખાય એટલે અજાણમાં પણ ગોળ ખાય તો પણ એને ગળ્યો જ લાગે, એ કંઈ કડવો ન લાગે. તેમ નિર્ગ્રંથ પ્રવચન વગર સમજે બોલે, સમજાય નહીં બોલે તો પણ પુણ્ય તો બંધાય, એના કે પાપ ન બંધાય કે ભાઈ મને સમજાતું નથી પણ એનો ભાવ છે કે હું મહાપુરુષોના વચનો બોલું છું એટલે એને પુણ્ય જ બંધાય. પણ સમજે તો કલ્યાણ થાય. જેમ પ્રભુશ્રી કહે કે આવે છે પ્રભુ 3 પાઠ માળા ઘણા લઈ જાય છે તો કે સારું છે, તડકામાંથી છાંયડામાં આવે, પણ કલ્યાણ થવા માટે તો સાચા થવાની જરૂર છે. એટલે એ ભાવ એનો પકડીને તે પ્રમાણે વર્તવાની જરૂર છે. બાકી બોલે તો એ કંઈ પાપ ન બાંધે, કોઈ કાળે વાત સમજાય એને ત્યારે જ કામ થાય. આ તો એક સામાન્ય વાર્તા છે, પરંતુ અર્થની ખૂબી ન્યારી છે. તત્વજ્ઞ તે પર બહુ વિચાર કરી શકે. બાકી તો ગોળ ગળ્યો જ લાગે. તેમ નિર્ગ્રંથ વચનામૃતો પણ સતફળ જ આપે. વિતરાગ પુરુષોના વચનો એને સારું ફળ જ આપે, પુણ્ય જ આપે, બંધાય. અહો પણ મર્મ પામવાની વાતની તો બલિહારી જ છે. એનું રહસ્ય
ભગવંતે શા કારણથી આ વચનો ઉપદેશ્યા એ વાતનું રહસ્ય પામવાની તો બલિયારી છે, એટલે કે એનું અપૂર્વ ફળ આપે, અર્થાત મોક્ષ આપે. એનું જો રહસ્ય સમજી લે અને તે પ્રમાણે વર્તે તો એનો મોક્ષ થઈ જાય. વિવેચનમાં કહે છે, વાંચતા ન આવડતું હોય તેને સુંદર અક્ષર તાણેલા લીટા જેવા જણાય, તેવી જ રીતે માત્ર મોઢે કરનાર નિર્ગ્રંથ પ્રવચન અને અન્ય ગ્રંથનો ભેદ જાણતો નથી. અર્થ વિચારે તો મર્મ સમજાય, રહસ્ય સમજાય ભગવાનનું. ઉપયોગપૂર્વક અર્થ શીખ્યા નથી. તત્વ ઓળખાય તેમ વિચાર કરવો જેથી ભાવ સ્ફુરે. એ ભગવંતોએ કહેલા વચનોનો અર્થ સમજાય તો આપણામાં ભાવ સ્ફુરે. તત્વ ઓળખાય તેમ વિચાર કરવો તેથી ભાવ સ્ફુરે. શબ્દ પરથી ભાવ સુધી પહોંચવા સમર્થ બુદ્ધિ પ્રભાવ, એટલે ઘણી બુદ્ધિ જોઈએ, પણ જેટલી બુદ્ધિ હોય તેટલો વિચાર કરે તો કંઈ સમજાય. પણ જેટલી બધાની બુદ્ધિ જ્ઞાનાવણી કર્મનો ક્ષોભસમ સરખો નથી હોતો, પણ જેટલો છે તેટલો તો એનો સદુપયોગ કર. બીજા વ્યવહારમાં તો ઘણી બુદ્ધિ વાપરે અને અહીંયા આવે ત્યારે મને કંઈ નહીં સમજાય. સમજવું નથી, બધું સમજાય, ઘણું સમજાય, પણ એમાં માથા મારે તો સમજાય. પણ જેટલી બુદ્ધિ હોય તેટલો વિચાર કરે તો કંઈ સમજાય. તેમ કરતાં ક્ષોભસમ થાય, નાનાવણીઓ કયો ક્ષોભસમ થાય. પથ્થર પલળે તેમ કંઈક ભાવ ભાસે, માત્ર બોલી જાય પણ અર્થ વિચારે નહીં તો પોપટીયું કહેવાય. પોપટીયું જ્ઞાન. ખાલી બોલી ગયા, શું એનો ભાવ તો ભગવાન જાણે. એમ ભગવાને કહ્યું છે કે ભાઈ તમે જાણો, ભગવાન તો બધું જાણે છે, પણ તમે જાણો તો તમે ભગવાન જેવા થાઓ. એનો મર્મ ન સમજો તો પુણ્ય બાંધો, પણ આગળ જતાં પણ સમજવું તો પડશે જ. સમજ સાર સંસાર મેં સમજુ ટાળે દોષ, સમજ કર જીવ હી ગયા અનંતા મોક્ષ. અનંતા મોક્ષે ગયા છે તે ભગવાનના કહેલા તત્વોને સ્યાદવાદથી સમજીને ગયા છે. અને સમજણમાં જ્ઞાની પુરુષના ઉપદેશથી જ સમજે, સ્વચ્છંદે નહીં, મતિકલ્પનાએ નહીં, અજ્ઞાનીના આશ્રય નહીં. નાની કહે તેમ જ સમજે. બાકી કુગુરુ આશ્રય કે સ્વચ્છંદે આનંદવાર કર્યું પણ તેનું ફળ વિપરીત આવ્યું. હવે જ્ઞાનીની હાય હા, એની નાય ના. એ જેમ કહે છે તેમ જ માને તો જ એ તત્વનું વાસ્તવિક સ્વરૂપ સમજાય. આ પ્રમાણે આ મોક્ષમાળાનો પાઠ વિવેચન સાથે પૂરો થયો. પ્રવેશિકામાં પણ તત્વ સમજવું એ સંબંધી પાઠ છે અને એમાં પણ બીજી રીતે કૃપાલના વચનો વગેરે આપ્યા છે જે આપણે આવતીકાલ લઈશું.